નમસ્કાર મિત્રો, રાત્રિના લગભગ 4 વાગ્યા છે. એક લાંબી માલગાડી સંપૂર્ણ ઝડપે અંધકારની સીડી આગળ વધી રહી છે. અચાનક લોકોમોટિવના ડ્રાઈવરને ટેક પર કંઈક દેખાય છે. તે તરત જ હોર્ન વગાડે છે, ઇમરજન્સી બ્રેક પણ લગાવે છે, પણ હવે ખૂબ મોડું થઈ ગયું હતું. થોડી જ સેકન્ડોમાં ટ્રેન બે યુવકોના શરીર પરથી પસાર થઈ જાય છે. પોલીસ આવે છે અને માત્ર થોડા કલાકોમાં કેસ બંધ કરી દે છે. તેમનો નિર્ણય હતો આ અકસ્માત હતો, પરંતુ જ્યારે પરિવારે ફરી તપાસ કરાવી ત્યારે એવા પુરાવા સામે આવ્યા કે આખા અમેરિકાને ઝંઝોળી નાખ્યા. શું આ ખરેખર અકસ્માત હતો કે પછી આ બે યુવકો કંઈક એવું જોઈ બેઠા હતા જે તેમને ક્યારેય જોવું ન જોઈએ? આજે પણ લગભગ 4 દાયકાઓ પછી આ કેસનો સાચો જવાબ કોઈ પાસે નથી. તો ચાલો આ રહસ્યમય સફરની શરૂઆત કરીએ. એ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો. વર્ષ 1987, અમેરિકાના આકાંક્ષ રાજ્યનું નાનું શહેર એલેક્સેન્ડર. અહીં રહેતા હતા બે મિત્રો, ડોન હેનરી અને કેવિન આઇવ્સ. બંનેની ઉંમર માત્ર 16 થી 17 વર્ષની હતી. બંને ખૂબ નજીકના મિત્રો હતા. શિકાર કરવો, રાત્રે બહાર જવું, પ્રકૃતિનો સમય પસાર કરવો, આ બધું તેમને ખૂબ ગમતું. અને મિત્રો, 23 ઓગસ્ટ 1987ની સાંજે તેઓ ઘરેથી નીકળ્યા. પરિવારને કહ્યું કે થોડા સમયમાં પાછા આવી જઈશું, પણ તે રાત્રે તેઓ ક્યારેય પાછા આવ્યા નહીં. અને મિત્રો, 24 ઓગસ્ટની વહેલી સવારે એક માલગાડી તે જ રૂટ પરથી પસાર થઈ રહી હતી. ડ્રાઈવરને દૂર ટ્રેક પર કંઈક પડેલું દેખાયું. તેને લાગ્યું કદાચ કોઈ વસ્તુ હશે, પણ નજીક પહોંચતા સમજાયું એ તો બે વ્યક્તિ હતા. તેને તાત્કાલિક બ્રેક લગાવી, પરંતુ 1000 ટન વજન ધરાવતી ટ્રેન થોડા મીટરમાં રોકાઈ શકતી નહોતી. ટ્રેન બંને યુવકો પરથી પસાર થઈ ગઈ. દ્રશ્ય ખૂબ જ ભયાનક હતું. પોલીસને બોલાવવામાં આવી, તપાસ શરૂ થઈ, પણ માત્ર થોડા જ સમયમાં પોલીસે જાહેર કરી દીધું કે બંને યુવકો ટ્રેક પર સૂઈ ગયા હતા અને ટ્રેન નીચે આવી જતા તેમનું મૃત્યુ થયું. કેસ લગભગ પૂરી તરહ બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ પરિવારને આ વાત જરા પણ માન્ય નહોતી. તેમને લાગતું હતું કંઈક ખૂબ મોટું છુપાવવામાં આવી રહ્યું. અને ત્યારથી એક એવી તપાસ શરૂ થઈ જે આજે પણ અમેરિકાના સૌથી રહસ્યમય અને અનસોલ્ડ કેસોમાં ગણાય છે. શું પોસ્ટમોર્ટમમાં એવું શું મળ્યું કે અકસ્માતની આખી કહાની ખોટી સાબિત થઈ લાગી? અને શું આ કેસનો સંબંધ ડ્રગ સ્મગલિંગ અને ભ્રષ્ટાચાર સાથે હતો? આ ઘટનાને આજે લગભગ 4 દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આગળની કહાની વધુ ચોંકાવનારી છે મિત્રો. પહેલા તો બધાને લાગ્યું આ એક સામાન્ય અકસ્માત હતો, પરંતુ બંને પરિવારો આ નિર્ણયથી સંતોષાય નહીં. તેમને પોતાના દીકરાઓ પર વિશ્વાસ હતો. તેઓ જાણતા હતા કે ડોન અને કેવિન એવા નહોતા કે રાત્રે રેલવે ટ્રેક પર જઈને સૂઈ જાય. આ કારણે પરિવારે સ્વતંત્ર તપાસની માંગ કરી અને પછી કેસમાં એક પછી એક એવા ખુલાસા થયા કે સમગ્ર તપાસ પર સવાલો ઊભા થવા લાગ્યા. ફરીથી ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા મૃતદેહની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા સામે આવ્યા. કહેવાયું કે બંને યુવકોના શરીરમાં એવી ઈજાઓ હતી જે માત્ર ટ્રેનની ટક્કરથી ન થાય. એક રિપોર્ટમાં એવો પણ દાવો થયો કે ડોન હેનરીના કપડામાં સોડના અંશ હતા, જે સૂચવતા હતા કે તે ટ્રેક પર પહોંચે તે પહેલા અન્ય જગ્યાએ હતો. કેટલાક નિષ્ણાતોએ એવો મત વ્યક્ત કર્યો કે શક્ય છે કે ટ્રેન પસાર થાય તે પહેલા બંને યુવક જીવંત ન હોય અથવા તેઓ બેહોશ અવસ્થામાં હોય. આ મુદ્દાઓએ ટ્રેક પર સૂઈ ગયા હતા જેવી શરૂઆતની થિયરીને ગંભીર રીતે પ્રશ્નમાં મૂકી. જ્યારે આ વિગતો બહાર આવી, લોકો પૂછવા લાગ્યા, જો આ અકસ્માત હતો તો શરૂઆતની તપાસ એટલી ઝડપથી શા માટે પૂરી કરી દેવામાં આવી? અને કેટલાક મહત્વના પુરાવાઓની વિગત પર પૂરતું ધ્યાન કેમ આપવામાં આવ્યું નહીં? આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબ કોઈ પાસે નહોતા. થોડા સમય પછી સ્થાનિક સ્તરે એક ચર્ચા શરૂ થઈ. કેટલાક લોકોનું માનવું હતું કે તે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. કેટલાક દાવાઓ અનુસાર શક્ય છે કે ડોન અને કેવિન રાત્રે એવી કોઈ ઘટના જોઈ બેઠા હોય જે તેમને જોવી ન જોઈએ. આ દાવાઓમાં કાયદેસર ડ્રગ્સ હેરફેરની સંભાવનાનો પણ ઉલ્લેખ થયો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે આ દાવાઓને કોર્ટમાં નિર્ણાયક રીતે સાબિત કરવામાં આવ્યા નથી. તેથી તેમને માત્ર સંભાવના તરીકે જોવામાં આવે છે. તપાસ વધુ જટિલ બનતી ગઈ. વર્ષો પસાર થયા. વિવિધ તપાસ એજન્સીએ કેસની સમીક્ષા કરી. વિવિધ રિપોર્ટ આવ્યા. કેટલાક નિષ્ણાતો અકસ્માતના નિષ્ક્રમ સાથે સહમત નહોતા. બીજી તરફ કેસમાં એવો કોઈ પુરાવો પણ સામે ન આવ્યો જેનાથી એ ચોક્કસપણે કહી શકાય કે કોણ જવાબદાર હતું. આ જ કારણ છે કે આ કેસ આજે પણ અમેરિકાના સૌથી ચર્ચિત અનસોલ્ડ કેસોમાં ગણાય છે. અને સૌથી મોટો પ્રશ્ન આજે પણ એ જ છે, તે રાત્રે ખરેખર શું બન્યું હતું? આ કેસ હવે માત્ર એક અકસ્માતની તપાસ રહ્યો નથી. તે અમેરિકાના સૌથી અનસોલ્ડ કેસોમાંથી એક બની ગયો હતો. દરેક નવા વર્ષ સાથે નવા દાવા સામે આવતા રહ્યા, પણ સાચું શું હતું એનો સ્પષ્ટ જવાબ કોઈ પાસે નહોતો. કેસ ચર્ચામાં આવ્યા પછી કેટલાક લોકોએ દાવો કર્યો કે તે સમય દરમિયાન આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થઈ રહી હતી. કેટલાકે કહ્યું કે રાત્રે જંગલના રસ્તાઓ પરથી વાહનો આવતા જતા જોવા મળતા.
કેટલાક લોકોએ એવું પણ માન્યું કે ડોન અને કેવિન કદાચ ખોટા સમયે ખોટી જગ્યાએ પહોંચી ગયા હતા, પરંતુ આમાંથી મોટાભાગના દાવાઓને મજબૂત પુરાવા મળ્યા નહોતા. તેથી તપાસકર્તાઓ માટે હકીકત સુધી પહોંચવું વધુ મુશ્કેલ બનતું ગયું. જેમ જેમ કેસ લોકપ્રિય બન્યો તેમ તેમ અનેક અફવાઓ પણ ફેલાવા લાગી. કેટલાક લોકોએ આ કેસને રાજકીય ષડયંત્ર સાથે જોડવાનો પ્રયત્ન કર્યો. કેટલાક મોટા અધિકારીઓના નામો પણ લીધા, પરંતુ આવા ઘણા દાવાઓને વિશ્વસનીય પુરાવા મળ્યા નથી. તેથી જવાબદાર તપાસમાં હકીકત અને અફવા વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. આજે પણ ઇતિહાસકારો અને તપાસકર્તાઓ કહે છે કે આ દાવાઓને સત્ય તરીકે નહીં, પરંતુ અપ્રમાણિત થિયરી તરીકે જ જોવી જોઈએ. ડોન અને કેવિનના પરિવારે વર્ષો સુધી ન્યાય માટે લડત ચાલુ રાખી. તેઓ વારંવાર કહેતા રહ્યા, અમારા બાળકો સાથે જે બન્યું તેનું સાચું કારણ દુનિયાને ખબર પડવું જોઈએ. તેમણે કેસ ફરીથી તપાસવાની માંગ ઘણી વખત કરી, પરંતુ સમય પસાર થતો ગયો, પુરાવા જૂના થતા ગયા અને અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો અનુત્તરિત જ રહ્યા. આજે પણ રહસ્ય શા માટે? આ કેસમાં કેટલાક મુદ્દા આજે પણ ચર્ચાનો વિષય છે. શું આ ખરેખર અકસ્માત હતો? શું બંને યુવકો પહેલાથી જ બેહોશ હતા? શું તેઓ કોઈ ગુનાના સાક્ષી બન્યા હતા, કે પછી આ બધું માત્ર સંજોગોનું ભયાનક પરિણામ હતું? આ તમામ પ્રશ્નોના ચોક્કસ જવાબ આજ સુધી કોઈ આપી શક્યું નથી. એટલા માટે જ આ કેસને અમેરિકાના સૌથી રહસ્યમય અને ચર્ચિત અનસોલ્ડ કેસોમાં સ્થાન મળ્યું છે. આ ઘટનાને આજે લગભગ 4 દાયકાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ આ કેસનો અંત હજુ સુધી આવ્યો નથી. સમય બદલાયો, તપાસકર્તાઓ બદલાયા, ટેકનોલોજી બદલાઈ ગઈ, પણ એક પ્રશ્ન આજે પણ એ જ છે: 23 ઓગસ્ટ 1987ની રાત્રે ખરેખર શું બન્યું હતું? વર્ષો દરમિયાન કેસની ઘણી વખત સમીક્ષા કરવામાં આવી. ફોરેન્સિક નિષ્ણાતોએ જૂના રિપોર્ટ ફરી મૂલ્યાંકન કર્યું. કેટલાક અધિકારીઓએ શરૂઆતની તપાસ પર પ્રશ્ન ઉઠાવ્યા. તેમણે કહ્યું કે શરૂઆતમાં કેટલીક બાબતોની વધુ ઊંડી તપાસ થવી જોઈતી હતી, પરંતુ સમય જતાં ઘણા પુરાવા નષ્ટ થઈ ગયા. કેટલાક સંભવિત સાક્ષીઓ ઉપલબ્ધ રહ્યા નહીં, અને તેથી આ કેસ કોઈ વ્યક્તિ સામે એવી મજબૂત પુરાવો મળ્યો નહીં કે જેના આધારે અંતિમ આરોપ નક્કી થઈ શકે. આજ સુધી કોઈને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યું નથી. આ કારણ કે આ માત્ર 2 કિશોરોના મૃત્યુનો કેસ નથી. આ કેસ એ પણ યાદ અપાવે છે, જો કોઈ તપાસની શરૂઆતમાં જ મહત્વના પ્રશ્નો અનુત્તરિત રહી જાય તો વર્ષો પછી પણ સત્ય સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ બની જાય છે. આજે પણ ઘણા લોકો માને છે કે ડોન હેનરી અને કેવિન આઇવ્સના પરિવારને હજુ પણ બધા જવાબ મળ્યા નથી, અને કદાચ આ જ કારણ છે કે આ કેસ હજુ પણ પુસ્તકો, ડોક્યુમેન્ટરી અને ક્રાઇમ ચર્ચાઓમાં વારંવાર ઉલ્લેખાય છે. શું સત્ય ક્યારેય બહાર આવશે? આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નથી. કદાચ ભવિષ્યમાં કોઈ નવો પુરાવો સામે આવશે, કદાચ કોઈ સાક્ષી એવી માહિતી આપશે જે અત્યાર સુધી છુપાયેલી રહી હોય, અથવા કદાચ આ રહસ્ય હંમેશા માટે રહસ્ય જ બની જશે. આજ સુધી ઉપલબ્ધ વિશ્વસનીય માહિતીના આધારે એટલું ચોક્કસ કહી શકાય છે કે આ કેસમાં અનેક પ્રશ્નો હજુ પણ અનુત્તરિત છે. તેથી જ તેને અમેરિકાના સૌથી જાણીતા અનસોલ્ડ કેસોમાં ગણવામાં આવે છે. તો મિત્રો, તમને શું લાગે છે? શું આ માત્ર એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત હતો, કે પછી આ બંને યુવકો ખરેખર કોઈ એવા રહસ્ય સુધી પહોંચી ગયા હતા જે દુનિયાની નજરથી છુપાવવું જરૂરી માનવામાં આવ્યું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. જો તમને આવી રિયલ અનસોલ્ડ મિસ્ટ્રીઝ, રહસ્યમય ઘટનાઓ અને સાચી ક્રાઇમ સ્ટોરીઝ ગમતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયો લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. હું ફરી મળીશ એક નવા રહસ્ય સાથે. ત્યાં સુધી સાવધાન રહો અને યાદ રાખો, દરેક રહસ્યનો જવાબ મળતો નથી, પરંતુ દરેક પ્રશ્ન પાછળ એક કહાની જરૂર છુપાયેલી હોય છે. ધન્યવાદ.